शिवसेनाના નામ અને નિશાન અંગે સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરેને હજુ સુધી રાહત મળી નથી। ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને નિશાનનો ઉપયોગ કરવાની પરવાનગી પર સ્ટેની માંગણી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે। કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આદેશ પર રોક લગાવી શકીએ નહીં, તે પક્ષની અંદરનો એક કરાર આધારિત સંબંધ છે। ત્યારે હાલમાં કોર્ટે બંને પક્ષોને નોટિસ પાઠવીને તેમના જવાબ માંગ્યા છે। હવે આ મામલે 2 સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ જૂથને મોટો ઝાટકો આપ્યો હતો। પંચે શિંદે જૂથને જ અસલી શિવસેના માની હતી અને ધનુષ બાણ વાળું જે ચિહ્ન છે તે તેમને પણ આપ્યું હતું। ત્યારે ચૂંટણી પંચના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, જો કે હવે ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળી। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજી હતી। આ બેઠકમાં એકનાથ શિંદેને પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ચૂંટણી પંચે તાજેતરમાં તેમના જૂથને વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેમને ધનુષ અને તીર ચૂંટણી ચિહ્ન ફાળવ્યા હતા। આ બેઠકમાં શિવસેનાના ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓએ ભાગ લીધો હતો। મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે બેઠક બાદ કહ્યું હતું કે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં બેઠક યોજી હતી, તો એકનાથ શિંદે અમારી શિવસેના પાર્ટીના વડા હશે અને અમે તેમને શિવસેનાના નેતા તરીકે સ્વીકારીએ છીએ। આ બેઠકમાં સરકાર દ્વારા છેલ્લા 6 મહિનામાં કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। દિલ્હી મહાપાલિકાના મેયરની પસંદગી આખરે ખતમ થઈ છે અને ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને હરાવી આમ આદમી પાર્ટીના ડોક્ટર શૈલી ઓબરોય મેયર બન્યા છે। ત્યારે મેયર પદની ચૂંટણી માટે આજે ચોથી વખત મતદાન થયું હતું। અગાઉ જે રીતે મેયર પદની ચૂંટણી સમયે હંગામો કે નારેબાજી થઈ હતી તેવું કંઈ આજે જોવા ન મળ્યું। શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ, જેમાં આપના શૈલી ઓબરોયને 150 મત અને ભાજપના ઉમેદવાર રેખા ગુપ્તાને 116 મતો મળ્યા હતા। देखिए, हमारा लक्ष्य तो है जो अरविंद केजरीवाल जी ने जो 10 गारंटी दी है, जो अरविंद केजरीवाल जी ने, हमारे माननीय मुख्यमंत्री जी ने जो दिल्ली की जनता को एक सपना दिखाया है, हम उन सब पर काम करेंगे। हमारी जो कार्रवाई है नगर निगम की, उसकी शुरुआत होगी और कल से ही हमारे जितने पार्षद जो पहले से ही अपने वार्ड में काम कर रहे थे, कल ऑफिशियल तरीके से पूरी दिल्ली में काम शुरू हो जाएगा और साथ ही कूड़े के पहाड़ों की इंस्पेक्शन भी अगले 3 दिनों में हम लोग करेंगे। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે। સીબીઆઈની તપાસમાં કેજરીવાલ સરકાર પર ભાજપના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે। 2015માં આમ આદમી સરકારે રાજકારણીઓ અને અધિકારીઓની જાસૂસી કરી હતી। આ માટે ફીડબેક યુનિટ બનાવવામાં આવ્યું હતું અને સીબીઆઈને આ તપાસમાં તેમના વિરુદ્ધ लागેલા આરોપો સાચા જણાયા છે। તેથી ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ સીબીઆઈ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરશે। सीबीआईए दिल्ली सरकारना तकेदारी विभागना अधिकारीनी फरियादना आधारे प्राथमिक तपास हाथ धरी हती। 2016 में एजेंसीए जणाव्युं हतुं के अपायेला कार्यों उपरांत एफबीयूए अग्रणी राजकीय व्यक्तिओनी जासूसी करी हती। सीबीआईना जणाव्या अनुसार एफबीयूए 8 महीना दरमियान 700 थी वधु केसोनी तपास करी हती, जेमांथी 60% केसमां राजकीय गुप्त माहिती एकत्र करवामां आवी हती। दिल्ली देश की राजधानी है और आप राजधानी में बैठकर राजनीतिक दलों की जासूसी करवाएंगे, न्यायिक अधिकारियों की जासूसी कराएंगे, एलजी हाउस या सरकारी कार्यालय उनकी जासूसी करवाएंगे। मुझे तो ऐसा लगता है कि ये राष्ट्रीय सुरक्षा का मामला है और मनीष सिसोदिया को सीबीआई तुरंत गिरफ्तार करे। आम आदमी पार्टी सरकार पर सीबीआई पकड़ सतत कड़क थई रही है। केंद्रीय गृह मंत्रालये दिल्ली नायब मुख्यप्रधान मनीष सिसोदिया सामे कार्यवाही ने मंजूरी आपी है। त्यारे आप नेता सौरभ भारद्वाजे पीएम पर आक्षेप करता जणाव्युं हतुं कि केंद्र सरकारे पेगासुस जासूसी केवी रीते करी ते बधाने खबर है कि जासूसी पेगासस से केंद्र सरकार ने कैसे कराई ये सारा देश जानता है और गुजरात में किस तरीके की जासूसी मोदी जी के समय में होती थी वो सब लोग जानते हैं। तो मुझे लगता है कि ये एक बहुत ही बचकाना, बेवकूफ़ाना बात है कि जिस सरकार के पास टेलीकम्युनिकेशन नहीं है, जिस सरकार के पास एसी भी नहीं है, वो सरकार जासूसी करा रही है। ऐसा कैसे संभव है? लोकसभा चूंटणी 2024 में मात्र 1 वर्ष बाकी है, त्यारे सत्ताधारी पार्टी भाजपने टक्कर आपवा माटे तमाम विरोध पक्षों गठबंधननी राजनीति में व्यस्त है।
તે દરમિયાન નાગાલેન્ડના દીમાપુરમાં ચૂંટણીલક્ષી રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તમામ વિપક્ષી દળો સાથે મળીને 2024માં ભાજપને પાઠ ભણાવશે. કેન્દ્રમાં ગઠબંધન સરકાર સત્તામાં આવશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નિયમિતપણે તમામ પક્ષો સાથે ચર્ચા કરે છે, કારણ કે લોકશાહી બચાવવા અને બંધારણ બચાવવા માટે ભાજપને હરાવવું જરૂરી છે. ભાજપ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. શું આઝાદી માટે ભાજપના કોઈ નેતાને ફાંસી આપવામાં આવી? શું કોઈ જેલમાં ગયું છે? 100 Modis are shah come. This is India and constitution is very strong. And our people have given their lives to get freedom. Congress, not you, BJP people. Tell me any BJP leader is hanged for freedom, you are fought for freedom, has gone to jail. પટણા હાઈકોર્ટના 7 જજના જીપીએફ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે વાતની જાણ થતાં સીજેઆઈની બેન્ચ સહિત તમામ લોકો આશ્ચર્ય પામ્યા હતા. જે બાદ તમામ જજોએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમજ અરજદાર જજની અરજીની હાજર વકીલે ઝડપથી સુનાવણી કરવાની પણ માંગ કરી હતી. જોકે સમગ્ર મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી હાથ ધરશે. ત્યારે 7 જજના જીપીએફ એકાઉન્ટને કાયદા અને ન્યાય મંત્રાલયે આપેલા અભિપ્રાયને આધારે બિહાર એકાઉન્ટન્ટ જનરલે બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે જજની પેન્શન અને અન્ય સેવા નિવૃત્તિના લાભ પર શંકાના વાદળો છવાયા છે. દેશના સૌથી મોટા વિસ્તાર એવા ઉત્તર પ્રદેશની યોગી સરકારે પોતાનું ભારેખમ બજેટ રજૂ કર્યું હતું. યુપીના નાણાપ્રધાન સુરેશ ખન્નાએ 6.9 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. 24 કરોડથી વધુની આબાદી ધરાવતી ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન માટે 3600 કરોડની ફાળવણી કરી છે, તો યુપીમાં 50 ઇન્ક્યુબેટર તેમજ 7200 સ્ટાર્ટઅપ્સ કાર્યરત હોવાનું કહ્યું હતું. કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટ માટે બજેટમાં 585 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે તાજનગરી આગ્રામાં રેલવે પ્રોજેક્ટ માટે 465 કરોડ રૂપિયાની જોગવાઈ છે. બજેટમાં પર્યટન નીતિ અંતર્ગત 5 વર્ષમાં 10 લાખ કરોડના રોકાણ અને 20,000 લોકોને રોજગારી સર્જન પર ભાર મુકાયો છે. જ્યારે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના માટે 600 કરોડ, મુખ્યમંત્રી કન્યા સુમંગલ યોજના માટે 1050 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. इस बार के इस बजट में हम लोगों ने 3600 करोड़ रुपए का प्रस्ताव किया है, जो उत्तर प्रदेश के यूथ को प्रदेश के अंदर स्वामी विवेकानंद युवा सशक्तिकरण योजना में टैबलेट और स्मार्टफोन, ये स्नातक और प्रास्नातक युवाओं को इस सुविधा हम उपलब्ध कराने जा रहे हैं और अगले 5 वर्ष में कुल 2 करोड़ युवा को हम इसके साथ जोड़ने का कार्य करेंगे. ઉત્તર પ્રદેશના નાણાપ્રધાન સુરેશ ખન્નાએ રજૂ કરેલા બજેટ પર વિપક્ષે સરકારની આકરી આલોચના કરી છે. ખાસ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર મોટો હુમલો કરતા બજેટને દિશાહીન ગણાવ્યું છે. 7वां बजट है. जिस पार्टी की सरकार को 6 साल काम करने का मौका मिला हो, दिल्ली की सरकार उनकी हो, और जब 7वां बजट हम देखते हैं तो ये बजट दिशाहीन बजट दिखाई देता है. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બજેટના દિવસે વિપક્ષ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત કેટલાક ધારાસભ્યો શેરવાની પહેરીને સત્રમાં પહોંચ્યા હતા. હર હંમેશા સફેદ જબ્બા, લહેંગા અને કાળી ટોપીમાં જોવા મળતા અખિલેશ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોની આ વેશભૂષા ચર્ચામાં રહી. એ પાછળનું એક કારણ આઝમ ખાન સામેની કાર્યવાહી મનાય છે. આઝમ ખાન હંમેશા જે રીતે શેરવાની પહેરીને ગૃહમાં પહોંચતા હતા, પરંતુ આઝમ ખાન સામે થયેલી કાયદાકીય કાર્યવાહીના વિરોધમાં समाजवादी पार्टी धारासभ्य रचनात्मक विरोध दर्शावता तेओ गृह में शेरवानी पहरीने पहुंचा था. के पास कुछ है तो नहीं है, कपड़े ही अच्छे पहन के जा सकते हैं और ये विरोध नहीं है, ये कपड़े पहन के इसलिए जा रहे हैं कि कम से कम हम शरीफ लोगों को भी कुछ दे दें. ये और नहीं, ये याद और वो तो अपनी तरफ से राजनीति फैला रहे हो. मैं ये जानता हूँ कि कन्नौज का एक इत्र पार्क है, उम्मीद है कि आज शेरवानी पहन के जा रहा हूँ तो कन्नौज के इत्र पार्क को कुछ तो पैसा देंगे और शुरू करेंगे. મેઘાલયમાં જનસભા સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટીએમસી અને ભાજપને સહયોગી ગણાવ્યા છે અને દાવો પણ કર્યો છે કે ગોવામાં ટીએમસી ગઈ અને ભાજપને ફાયદો પહોંચાડ્યો. મેઘાલય વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ પહેલી જનસભા સંબોધિત કરી હતી અને કહ્યું કે આપ ટીએમસીનો ઇતિહાસ જાણો છો, બંગાળમાં થનારી હિંસાને જાણો છો. તેઓ ગોવા ગયા અને મોટી રકમ ખર્ચ કરી. You know,
the scams, the Sharda scams that have taken place. So you're aware of their tradition. They came to Goa, spent huge amounts of money in Goa, and the idea was to help the BJP. And this is exactly the idea in Meghalaya. The idea is to ensure, the TMC's idea in Meghalaya is to ensure that the BJP is strengthened and they come to power. વિદેશ પ્રધાન એસ જયશંકરની ચીન વિશેની ટિપ્પણી પર કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો છે તેમજ વિદેશ પ્રધાને દેશની સેનાનું મનોબળ તોડ્યું હોવાનો પણ દાવો કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે દાવો કર્યો છે. તેમણે એસ જયશંકરને આઝાદ ભારતના સૌથી નિષ્ફળ વિદેશ પ્રધાન ગણાવ્યા અને કહ્યું કે જયશંકરે એક ઇન્ટરવ્યુમાં ચીન વિશે જે કહ્યું છે તે ચિંતાજનક છે. જયશંકરે ભલે રાહુલ ગાંધીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ વાસ્તવમાં તેમણે ભારતીય સેના અને ભારતની પ્રાદેશિક અખંડિતતાનું અપમાન કર્યું છે. સુપ્રિયાએ દાવો કર્યો છે કે ગલવાનમાં અમારા 20 જવાનો શહીદ થયા છે પરંતુ આપણા દેશના વિદેશ મંત્રી કહી રહ્યા છે કે આપણે એક નાની અર્થવ્યવસ્થા છીએ તેથી આપણે ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા પર હુમલો ન કરી શકીએ. कल चीन को लेकर एजेंसी को दिए अपने वक्तव्य में बोला वो वाकई में चिंताजनक है और वो चिंताजनक इसलिए है कि यह है क्योंकि आपने एक तरह से भले राहुल गांधी का अपमान करने की कोशिश की हो, आपने अपमान तो भारतीय सेना, उनके शौर्य और उनके पराक्रम का किया और इस देश की भूभागीय अखंडता पर एक बहुत बड़ा सवाल उठा दिया. બિહાર સરકારના ચોથા કૃષિ રોડ મેપના ઉદ્ઘાટનના અવસરે એક ખેડૂત તેના રોમાંચક જીવનની યાત્રા વિશે જણાવી રહ્યો હતો. આ દરમિયાન નીતિશ કુમારે ભાષણમાં વધારે પડતા અંગ્રેજી શબ્દોના પ્રયોગ બદલ તેને ફટકાર લગાવી હતી. નીતિશ કુમારે કહ્યું કે હું એટલું કહેવા માંગુ છું કે તમે તમારી સ્પીચમાં આટલા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? તેનો શું મતલબ છે? શું આ ઇંગ્લેન્ડ છે? તમે બિહારમાં કામ કરી રહ્યા છો. ખેતી સામાન્ય વ્યક્તિ કરે છે, તેમને અહીં સૂચના આપવામાં બોલાવ્યા છે ત્યારે તમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો. આ ભારત છે અને આ બિહાર છે. ભારતીય નેશનલ ટ્રેડ યુનિયનના કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કર્યો છે. તેઓએ કહ્યું કે મજૂર નેતા કહે છે કે પીએમ મોદીનું ખૂબ જ જોર ચાલે છે પરંતુ કહેવા માંગુ છું કે જનતા સામે કોઈનું ચાલતું નથી. મજૂરોની મૂવમેન્ટ સાથે કોઈ છેડછાડ કરી શકતું નથી. દુનિયાના કેટલાય દેશોએ મજૂરોએ પોતાની હુકુમત જમાવી છે. लेकिन जब इस संस्था में मजदूरों के विचार के खिलाफ जब लोग घुसते हैं, अंदर आते हैं, तब बड़ा नुकसान होता है क्योंकि उनके विचारधारा को और मजदूरों के कल्याण के विचारधारा को सूझबूझ नहीं खाता. અદાણી જૂથ દ્વારા ઇઝરાયેલના હાઇફા પોર્ટના ખાનગીકરણનું ટેન્ડર જીતી લીધું છે જેના પર ભારતીય મુલાકાતે આવેલા ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે અદાણી જૂથ પાસે પૂરતી ક્ષમતા છે. તેમણે વધુમાં કહ્યું કે ટાટા, કલ્યાણી, બેલ સહિતની 80 કંપનીઓ જે અમારી સાથે જોડાયેલી છે. અમે અદાણીને બંદરની બાબતે સારી રીતે કામ કરતા જોયા છે. અદાણી જૂથ ઇઝરાયેલમાં વધુ કેટલીક પરિયોજનાઓ શોધી રહ્યું છે અને આશા છે કે તેઓ સફળ થશે. હાઇફા પોર્ટ જે છે તે અમારી રણનીતિક સંપત્તિ છે ત્યારે અદાણી જૂથ પાસે હાઇફા પોર્ટના વિકાસ માટે ઘણી ક્ષમતા છે. Especially at Adani Group, who are the bread and butter, the basic work was ports where they started. So they have the potential there for them to make the Haifa port the port it needs to be and to utilize it to bring, to increase trade in the region, trade between India and Israel. I think the potential there is huge also to help the trade between our countries and everything. હિન્ડનબર્ગના રિપોર્ટર અદાણી જૂથ પર કરેલા આક્ષેપ બાદ અદાણીની પડતી હજુ યથાવત છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ અદાણીની સંપત્તિ અત્યારે $46.1 અબજ છે. અદાણી જગતના ધનપતિઓના લિસ્ટમાં 27મા ક્રમે પહોંચી ગયા છે ત્યારે મહિના પહેલા અદાણી આ જ લિસ્ટમાં 3જા ક્રમે હતા. એક જ મહિનામાં અદાણીની સંપત્તિમાં $70 અબજ તોતિંગ ઘટાડો થયો છે. અમેરિકી માર્કેટ રિસર્ચ એજન્સી હિન્ડનબર્ગે રિપોર્ટ સોંપ્યો હતો અને કે અદાણી ગરબડો કરીને સંપત્તિ ઊભી કરે છે. એ પછી અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
હિન્ડનબર્ગના અહેવાલમાં અદાણી જૂથ દ્વારા જે રીતે શેરના ઊંચા ભાવ લઈ જવા માટે ગેરરીતિ આચરી છે, ટેક્સ હેવનમાં નોંધાયેલી કંપનીઓ દ્વારા શેર ખરીદી પોતાની સહયોગી કંપનીઓ થકી જ તેની લે-વેચ કરી હોવાનો આક્ષેપ છે. તેમાં સૌથી વધુ સવાલ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સામે ઉઠાવવામાં આવ્યા છે. હવે હિન્ડનબર્ગના ચોંકાવનારા અહેવાલ બાદ અદાણી જૂથ સામે ફોર્બ્સ મેગેઝિને હવે સ્ફોટક અહેવાલ આપ્યો છે. ફોર્બ્સનો આ અહેવાલ પણ જણાવે છે કે જૂથના વડા ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી સાથે જોડાયેલા ઓફશોર ફંડ્સની નાણાકીય લેવડ દેવડનો લાભ પણ ભારતમાં અદાણીની લિસ્ટેડ કંપનીઓને થઈ રહ્યો છે. વિપ્રોએ નોકરી પર જોડાવાની રાહ જોઈ રહેલા ફ્રેશર્સને ઓફર કરેલી સેલેરીમાં લગભગ 50% ઘટાડો કર્યો છે, જેને લઈને આઈટી સેક્ટર કર્મચારી યુનિયને વિપ્રોના પગલાંને અન્યાયી અને અસ્વીકાર્ય ગણાવ્યું છે. ત્યારે NITESએ માંગ કરી છે કે જે આઈટી કંપનીઓ છે તેના દ્વારા નિર્ણય પર જે પુનર્વિચાર કરવામાં આવવો જોઈએ. તેમણે કંપનીને પૂછ્યું છે કે શું તેઓ વાર્ષિક પેકેજ તરીકે ₹6.5 લાખને બદલે વાર્ષિક પેકેજ તરીકે ₹3.5 લાખની ઓફર સ્વીકારશે કે કેમ. વિપ્રોએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે થોડા પ્રોજેક્ટ એન્જિનિયરની ભૂમિકા છે જેને વાર્ષિક 3.5 લાખનું પેકેજ આપી શકાય છે. ટ્રાફિક નિયમોને તોડનારા લોકો વિરુદ્ધ યુપી પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે વારાણસીમાં એક અનોખો મામલો સામે આવ્યો હતો, જ્યાં એક વ્યક્તિએ તેના બાઇકની નંબર પ્લેટને ભગવા રંગમાં રંગી હતી. સાથે વ્યક્તિએ નંબર પ્લેટ પર યોગી કા સેવક લખ્યું હતું અને વારાણસી પોલીસે આ વ્યક્તિને ₹6000નું ચલણ આપ્યું છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે અને આ મામલો વારાણસીના ભોજુબીર ચોરાહેનો છે, જ્યાં અંદલી બજાર જઈ રહેલા એક વ્યક્તિને ટ્રાફિક પોલીસે ઊભો રાખ્યો હતો. જ્યારે પોલીસની નજર બાઇકના નંબર પ્લેટ પર ગઈ તો આ ભગવા રંગની હતી અને તેના પર યોગી સેવક લખેલું હતું. પોલીસે મામલાને ગંભીરતાથી લેતા તાત્કાલિક ₹6000નું ચલણ કાપ્યું અને બાઇક માલિકનું નામ અંકિત દીક્ષિત છે અને આ નામથી ચલણ કાપવામાં આવ્યું છે. આર્થિક સંકટનો સામનો કરતા પાકિસ્તાન માટે ચીન ફરી એકવાર મહત્વપૂર્ણ સાથી સાબિત થયું છે. તેમજ ચીન તરફથી $700 કરોડ લોનને મંજૂરી આપવામાં આવી છે અને આ માહિતી ખુદ પાકિસ્તાનના નાણાપ્રધાને ઇશાક ડારે ટ્વીટ કરીને આપી છે. નાણાપ્રધાન ઇશાક ડારે ટ્વીટ કરીને લખ્યું કે લોન માટેની ઔપચારિકતા પૂર્ણ કરી દેવા અને ચીન વિકાસ બેંકના બોર્ડે પાકિસ્તાનને $700 કરોડ સુવિધાને મંજૂરી આપી દીધી છે. આ ધનરાશિ આ સપ્તાહે કેન્દ્રીય બેંક SBPને મળવાની આશા છે. નાણાપ્રધાનની આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે પાકિસ્તાન સંસદમાં નાણાં સંબંધી કાયદો પસાર કરવા જઈ રહ્યું છે. આ કાયદાનો ઉદ્દેશ્ય આર્થિક મંદીથી બચવા માટે IMF પાસેથી 1.1 અરબની લોન મેળવવાનું છે અને ટેક્સ રેવન્યુ વધારવાનું છે. ભારતના વિદેશ પ્રધાન S જયશંકરે પાકિસ્તાનની મદદ અંગે સ્પષ્ટતા આપી હતી અને કહ્યું છે કે પાકિસ્તાનનું ભવિષ્ય મોટાભાગે તેની પોતાની ક્રિયાઓ અને પસંદગીઓ દ્વારા નક્કી થાય છે. હવે પડોશી દેશે વિચારવાનું છે કે તેણે પોતાની આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવું જોઈએ કે નહીં. S જયશંકરે શ્રીલંકા સાથે પાકિસ્તાનની સરખામણી પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે બંને દેશો સાથે ભારત સંબંધો અલગ જોવા મળી રહ્યા છે. S જયશંકરે શ્રીલંકાના આર્થિક સંકટ સમયે ભારતે કરેલી મદદનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે શ્રીલંકા સાથે ભારતના સંબંધો ઘણા અલગ છે. પાકિસ્તાન અંગે વાત કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિ અચાનક અને કોઈ કારણ વગર મુશ્કેલ પરિસ્થિતિમાં ન આવે. માર્ગ શોધવાનું તેમના પર છે અને આજે આપણે સંબંધ એવું નથી કે જ્યાં આપણે તે પ્રક્રિયા સાથે સીધી રીતે સંબંધિત હોઈ શકીએ. I think, Pakistan's future is largely determined by Pakistan's actions and by Pakistan's choices. I mean, nobody reaches a difficult situation sort of suddenly and without cause. So it is for them to find a way out. Our relationship today is not one, where we can be relevant directly to that process. યુક્રેન રશિયા વચ્ચે ચાલતા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થવાને આરે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે યુક્રેને યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારતનું સમર્થન માંગ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા આંદ્રે અમાર્કે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન કર્યો અને ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના ડ્રાફ્ટ ઠરાવને સમર્થન આપવા અપીલ કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડાએ ડોભાલ સાથે વાતચીત દરમિયાન વર્તમાન સ્થિતિ અંગે માહિતગાર કર્યો અને સૈન્ય અધિકારીએ કહ્યું કે અમે યુદ્ધમાં ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી તમામ ક્ષેત્રોને મુક્ત ન કરાવી શકીએ. અમારે માત્ર હથિયારોની જરૂરિયાત છે. એન્ડ્રી એમાર્કે ભારતનો સહયોગ અમારા માટે મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે અમને વિશ્વાસ છે કે ભારત અમારા પ્રસ્તાવનો સ્વીકાર કરશે. US પ્રમુખ જો બાઇડને મંગળવારે પોલેન્ડની રાજધાની વર્સામાં પોતાની ખીણની યાત્રા બાદ રશિયા પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે રશિયા યુક્રેન યુદ્ધે વિશ્વભરમાં લોકતંત્રની સુરક્ષા માટે પશ્ચિમી સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. રશિયન સેનાએ યુક્રેનમાં યુદ્ધ અપરાધ કર્યા અને નાગરિકોને નિશાન બનાવ્યા. રશિયા ક્યારેય યુક્રેન પર જીત મેળવી શકશે નહીં, તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ. અમેરિકા દરેક સમયે અને દરેક સમયે યુક્રેનની સાથે ઊભું છે. પુતિને યાદ રાખવું પડશે કે નાટોમાં વિભાજન શક્ય નથી અને અમે રોકાયા વિના થાક્યા વિના યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખીશું. પુતિન આ બધું જમીન પર કબજો કરવા માટે કરી રહ્યા છે. ત્યારે અહીંના શાહી મહેલમાં યુક્રેનિયન શરણાર્થીઓ અને પોલેન્ડના લોકોને સંબોધતા બાઇડને કહ્યું કે વિશ્વની લોકશાહી માટે આજે, આવતીકાલે અને હંમેશા સ્વતંત્રતાની રક્ષા માટે ઊભા રહીશું. રશિયા યુક્રેન યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થતા પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને દેશને સંબોધિત કરીને મહત્વની જાહેરાત કરી હતી, જેમાં પુતિને કહ્યું છે કે રશિયા વેપારને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ કોરિડોર વિકસાવી રહ્યું છે, જે ભારત સિવાય ઈરાન અને પાકિસ્તાન તેમજ પશ્ચિમ એશિયાના દેશો સાથે વેપાર સહયોગ તરફ દોરશે અને નવા રસ્તાઓ ખોલશે. ત્યારે પુતિને એમ પણ કહ્યું કે રશિયા આશાસ્પદ આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોનું વિસ્તરણ કરશે અને રશિયા નવા સપ્લાય કોરિડોર બનાવશે, કારણ કે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ યુક્રેન યુદ્ધ માટે રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા હતા. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના એક અધિકારીનું અનુમાન છે કે તુર્કીમાં તાજેતરના ભૂકંપના કારણે 15 લાખ લોકો ઘર વિહોણા થયા છે, તેમજ દેશમાં હવે 5 લાખ આવાસ એકમોનું પુનઃનિર્માણ કરવાની આશંકા વ્યક્ત કરી છે. યુએનડીપી તુર્કીના નિવાસી પ્રતિનિધિ લુઇસા વિન્ટને જણાવ્યું કે સરકારે દેશમાં ભૂકંપથી પ્રભાવિત લગભગ 70% ઇમારતોનું નિરીક્ષણ કર્યું છે, જેમાંથી 4,12,000 મકાનો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ભૂકંપને કારણે વિશાળ કાટમાળનો ઢેર ઊભો થયો છે, ત્યારે જેને યુએનડીપી કચરાના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરે છે. પ્રથમ ભૂકંપના 2 અઠવાડિયા પછી લુઇસા વિન્ટને તુર્કીના ઇતિહાસના સૌથી મોટી કુદરતી આફત ગણાવી. લગભગ 300 કલાક પછી કાટમાળમાંથી રવિવારે છેલ્લી વ્યક્તિને બચાવવામાં આવી હતી. ત્યારબાદ લોકોમાં શ્વાસ સંબંધિત રોગો, કોલેરા, હેપેટાઇટિસ અને ઓરી જેવા રોગો જોવા મળ્યા છે. આગામી જાન્યુઆરી 2024માં રામ મંદિર પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ ચાલી રહ્યું છે. ત્યારે મંદિર કામના ખોદકામ દરમિયાન વિષ્ણુ પ્રતિમાનો એક ભાગ મળ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય રામકથા મ્યુઝિયમમાં પ્રદર્શનમાં રાખવામાં આવ્યું. વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઉપરાંત અન્ય અવશેષો પણ મળી આવ્યા છે, જેથી રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને કુતૂહલ સર્જાયું છે. बहुत महत्वपूर्ण है ये, जो आपने देखा होगा वो हमारे संग्रहालय के तीसरी गैलरी में उसका डिस्प्ले प्रदर्शन किया गया है, जो बहुत महत्वपूर्ण है और भगवान स्वरूप है, हम तो यही मानते हैं. हम डिस्प्ले किए हैं, उसमें ढेर सारे टुकड़े हैं स्टोन स्कल्पचर की, जो पता नहीं चलता मंदिर या भगवान के राजमहल किस भाग का होगा, लेकिन कुछ पता चलता है, जैसे मंदिर का शिखर हुआ, अमलक हुआ, कलश हुआ, चौखट हुआ, तो यही चीज है उसमें.